હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે કે તારીખ 21/12/2023ના રોજ લેવામાં આવનાર ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની જે પ્રશ્ન બેંક આધારિત એકમ કસોટી છે તેનું સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। અને બીજું કે ચેનલ પર જો પ્રથમ વખત આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને શેર કરજો। વાત કરીએ પ્રશ્ન 1 જે 6 ગુણનો છે અને એની અંદર નીચે આપેલા જોડકાઓને યોગ્ય રીતે તમારે જોડવાના છે। તો પહેલું જોઈએ કે ઈસવીસન 1915 તો જવાબ આવે છે જી, ગાંધીજીનું ભારતમાં આગમન થયું। બીજું છે કે સર્વોચ્ચ અદાલત તો જવાબ આવશે દિલ્હીમાં આવેલી છે। ઈસવીસન 1946 તો જવાબ આવશે મુંબઈનો નૌકા વિગ્રહ। શ્રી ગંગાનગર તો એ રાજસ્થાનમાં આવેલું છે। 13 એપ્રિલ 1919 તો કે જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો હતો। અને નહેરુ અહેવાલ તો એ આવશે મોતીલાલ નહેરુ। ત્યારબાદ આગળ છે કે નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો। કોઈ પણ 2 લખવાના છે। એમાં પહેલો પ્રશ્ન છે કે બંગાળના ભાગલા ક્યારે રદ કરવામાં આવ્યા? તો ઈસવીસન 1911માં બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા। બીજો પ્રશ્ન છે કે સવિનય કાનૂન ભંગ એટલે શું? તો સવિનય કાનૂન ભંગ એટલે સરકારના અન્યાયી કાયદાનો શાંત, અહિંસક અને વિનય સાથે છડેચોક ભંગ કરવો। ત્રીજો પ્રશ્ન છે ગુજરાતમાં વડી અદાલત ક્યાં આવેલી છે? તો ગુજરાતમાં વડી અદાલત અમદાવાદમાં સરખેજ ગાંધીનગર હાઈવે પર આવેલી છે। ચોથો પ્રશ્ન છે કે મોસમી પવનોનું મુખ્ય લક્ષણ કયું છે? તો મોસમી પવનોનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા છે। પાંચમો પ્રશ્ન છે કે હાલમાં સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની સંખ્યા કેટલી છે? તો હાલમાં સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની સંખ્યા મુખ્ય ન્યાયાધીશ સહિત 28 છે। ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોને કરી? તો એ જવાબ છે કે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત વાસુદેવ બળવંત ફડકેએ કરી। ત્યારબાદ પ્રશ્ન છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો। એમાં પહેલો પ્રશ્ન છે કે ભાઈ ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? તો અહીંયા તમને 4 ઓપ્શન જોવા મળે છે। તો એની અંદર સાચો ઓપ્શન આવે છે ગોપાલ કૃષ્ણ ગોખલે। બીજો પ્રશ્ન છે કે ડોમિનિયન સ્ટેટસ એટલે શું? તો જવાબ આવશે સાંસ્થાનિક સ્વરાજ્ય। ત્રીજો પ્રશ્ન મફત કાનૂની સત્તા સેવા મંડળની કચેરીનું વડુ મથક ક્યાં આવેલું છે? તો જવાબ આવશે અમદાવાદમાં। મે માસમાં મલબાર કિનારે થતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે? તો એ આવશે આમ્ર વર્ષા। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે। પહેલી ખાલી જગ્યા છે કે બ્રિટિશ શાસન સમયે ખાલી જગ્યા સૌથી મોટો પ્રાંત હતો તો એ આવશે બંગાળ। ખાલી જગ્યાની ચળવળ એ ભારતની રાષ્ટ્રીય ચળવળના ઇતિહાસની એક મહત્વની ચળવળ હતી તો એ આવશે દાંડી કૂચ। ત્રીજું છે કે ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય આપવા માટે ખાલી જગ્યાની રચના કરવામાં આવી તો એ આવશે લોક અદાલતો। ચોથો પ્રશ્ન છે કે 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો ખાલી જગ્યા પર લંબ પડે છે તો એ આવશે મકર વૃત્ત પર લંબ પડે છે। ત્યારબાદ પ્રશ્ન 2 છે કે 4-5 વાક્યમાં પ્રશ્નોના ઉત્તર આપવાના છે। ગમે તે 2 લખવાના છે। પહેલો છે કે હિમાલય ભારતનું રક્ષણ કરતી કુદરતી દિવાલ છે, કઈ રીતે? તો હિમાલય શિયાળામાં મધ્ય એશિયા તરફથી આવતા કાતિલ ઠંડા પવનોને રોકી ભારતને સખત ઠંડીથી બચાવે છે। આ રીતે તે ભારતની ઉત્તર સરહદ પર આવેલી રક્ષણ કરતી કુદરતી દિવાલ છે। બીજો પ્રશ્ન સર્વોચ્ચ અદાલતને સર્વોચ્ચ કહેવામાં આવે છે, આનું આપણે કારણ આપવાનું છે। શા માટે એમ કહેવામાં આવે છે? તો સર્વોચ્ચ અદાલત એ ન્યાય માટેની સર્વોપરી અને આખરી અદાલત છે। તેના નિર્ણયો અને ચુકાદા અંતિમ ગણાય છે। એ નિર્ણયો કે ચુકાદા વિરુદ્ધ ક્યાંય અપીલ થઈ શકતી નથી। સર્વોચ્ચ અદાલત
દેશની તમામ અદાલતો ઉપર નિયંત્રણ, માર્ગદર્શન અને દેખરેખનો અધિકાર ધરાવે છે. આથી સર્વોચ્ચ અદાલતને સર્વોચ્ચ કહેવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન છે કે લાલા લજપત રાયનું અવસાન સાથી થયું? તો લાહોરમાં સાયમન કમિશનના વિરોધમાં નીકળેલા સરઘસની આગેવાની લાલા લજપત રાયે લીધી હતી. એ સમયે અંગ્રેજ અમલદાર જ્હોન સાન્ડર્સના હુકમથી અંગ્રેજ પોલીસે લાલા લજપત રાય પર લાઠીઓના સખત ફટકા માર્યા અને લાઠીચાર્જની જીવલેણ ઇજાઓને કારણે લાલા લજપત રાયનું અવસાન થયું હતું. ચોથો પ્રશ્ન છે કે રોલેટ એક્ટની મુખ્ય 2 જોગવાઈઓ કઈ છે? તો પહેલી જોગવાઈ હતી કે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની કારણ દર્શાવ્યા વિના ધરપકડ થઈ શકતી, અને બીજું, તેના પર મુકદ્દમો ચલાવ્યા વિના દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતી હતી. ત્યારબાદ પ્રશ્ન 5 છે કે સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા કયા કારણોથી ઓછી થઈ હતી? તો સ્વરાજ પક્ષના એક સ્થાપક ચિત્તરંજન દાસ મુનશીનું જૂન 1925માં અવસાન થયું. બીજું, સ્વરાજ પક્ષના કેટલાક સભ્યોએ અંગ્રેજ સરકારને સહકાર આપવાની નીતિ પક્ષના કેટલાક સભ્યોએ નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સ્થાપ્યો હતો. છઠ્ઠો પ્રશ્ન છે કે ઈસવીસન 1927માં સાયમન કમિશનની રચના શા માટે કરવામાં આવી? તો ઈસવીસન 1919ના મોન્ટફોર્ડના કાયદામાં કરેલ જોગવાઈ મુજબ આ કાયદાનો કઈ રીતે અમલ થયો છે અને હવે તેમાં કોઈ સુધારાની આવશ્યકતા છે કે કેમ, તેનો અભ્યાસ કરવા માટે દર વર્ષે એક કમિશનની નિમણૂક કરવી. પરંતુ ઈસવીસન 1927માં અર્થાત 2 વર્ષ પહેલાં સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી. સાતમું છે કે સર્વોચ્ચ અદાલત બંધારણ અને નાગરિકોના મૂળભૂત હકોના રક્ષક એટલે કે વાલી છે. સમજાવો. તો દેશની સરકાર બંધારણ અનુસાર કાર્ય કરે છે કે નહીં, તેમજ નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય સર્વોચ્ચ અદાલતનું છે. તેથી તેને રક્ષક કે વાલી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળના પ્રશ્ન તમે જોઈ શકો છો કે ભાઈ 4-5 વાક્યની અંદર આપણે એના ઉત્તરો લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, જો દરેકે દરેક પ્રશ્નોનું સમજૂતી આપીશું તો વિડીયો ઘણો લાંબો થઈ જાય તેમ છે. માટે તમે અહીંયા જોઈ શકો છો કે વાતાભિમુખ ઢોળાવની સમજ આપો, તો એનો પણ તમે અહીંયા જવાબ નિહાળી શકો છો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે વિશ્વના કેટલાક દેશોમાં ફેલાયેલી ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં કયા કયા ક્રાંતિકારીઓ સક્રિય રીતે સંકળાયેલા હતા, એનો પણ તમે જવાબ જોઈ શકો છો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે ફોજદારી દાવા અંગેની અપીલમાં સર્વોચ્ચ અદાલતની સત્તાઓ વર્ણવો, તો એનો પણ તમે જવાબ જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે, 3 ગુણના પ્રશ્નો છે. એની અંદર પહેલો જોઈ શકો છો કે અસહકારના આંદોલનની રૂપરેખા સમજાવો, તો એનો જવાબ પણ અહીંયા તમને આપી દીધેલો છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે કયા સંજોગોમાં પૂર્ણ સ્વરાજ્યની માગણી કરવામાં આવી છે, એનો જવાબ પણ તમે અહીંયા નિહાળી શકો છો. ત્યારબાદ સર્વોચ્ચ અદાલતની મૂળભૂત ક્ષેત્રાધિકાર હેઠળની સત્તાઓ વિશે જણાવો, એ પણ તમે જોઈ શકો છો. ચોથો પ્રશ્ન, ઋતુ પરિવર્તનની ઘટના કયા કયા કારણોથી થાય છે, એનો પણ તમે જવાબ જોઈ શકો છો. પાંચમો પ્રશ્ન છે કે સ્વદેશી ચળવળના કેવા પરિણામો આવ્યા, તો એ પણ તમે અહીંયા જવાબ નિહાળી શકો છો. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે કે ઈસવીસન 1929માં લાહોરમાં રાવી નદીના કિનારે ભરાયેલ કોંગ્રેસ અધિવેશનનું ઘણું ઐતિહાસિક મહત્વ છે, તો એનો પણ તમે અહીંયા જવાબ નિહાળી શકો છો. ત્યારબાદ અહીંયા આપણે ગમે તે એક લખવાનો છે, તમને 4 પ્રશ્નો આપેલા છે, બરાબર. ત્યારબાદ પ્રશ્ન 4ની અંદર પણ તમે અહીંયા જોઈ શકો છો જવાબો આપેલા છે, તો એ જવાબોનું આપણે સોલ્યુશન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આભાર.